પરમાત્મા સ્વરૂપને પમાડવા માટેની આ ગુરુ જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલી રહેલો છે. બીજો કોઈનો વ્યક્તિનો નહીં. આપણી સનાતન સંસ્કૃતિ સૂત્રમાંથી પ્રગટ થયેલી છે, કોઈ વ્યક્તિથી નહીં. બધા ધર્મો ચાલે છે વ્યક્તિથી સર્વે થાય છે. અને આ સનાતન સંસ્કૃતિ એ અનાદિ કીધી છે. એનું કારણ એક જ છે કે સૂત્રમાંથી ચાલે, વ્યક્તિથી નથી થઈ. એ સત્ય સનાતન ની આ પૂરા એમાંનું એક ઝરણું હોય વહી રહેલું છે બાપ. એ કૃપા ગુરુની છે, આ ઝરણું વહી રહેલું છે. અને એ એટલું બધું અમૃત છે ને કે એ અમૃત જો પીએ તો અમર હો જાય. મહાપરે રામ રસ એસો હે મેરે ભાઈ, આ પીએ તે અમર. આવો બધો 52 વર્ષનો આ ગુરુનો મહિમા દિવસે 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 આવો પ્રગતિશીલ દરેકે ઉત્સાહી. અમારે નદીને ઉભરાવવું હોય ને તો ઉભરાઈ જાય, આજુબાજુ એ પોષી દે છે બાપ. આવો એક ગુરુનો મહિમા છે બાપ. કેટલી ગુરુની કૃપા, ગુરુની કૃપાનો પાર ન પાઈએ પણ હું વર્ણન જ ના કરી શકું બાપ. હવે આ મુખી છે એટલું જણ છે, કોઈ દારો વર્ણન થઈ શકે એવું ગુરુજી કો મહિમા કહ્યો ન જાય. નીતિ નીતિ નિમગ પેલા નિગમ ગુણ ગાવે ગુરુજી કો મહિમા. સુખદેવ જોગી જન્મ કે ત્યાગી રાગી જનક સવાઈ. રાગી या त्यागी को ज्ञान बतायो आत्मा दियो ओळखाय. गुरुजी को महिमा કહ્યો ન જાય. ગુરુજી કો પણ મહિમા નહીં કઈ કો. પારસમણી કો પણ એનો મહિમા પારસ જે લોહને કંચન કરે છે ને એ મહિમા તમે ના કહી શકો. આ વાત એટલી બધી છે, પારસમણી છે પણ એવો એનો સ્પર્શ થાય અને એ સ્પર્શનો મહિમા છે ને કે પેલાને કંચન બનાવી દેશે. કંચન નહીં, પારસ થી પારસ હોતા હૈ. એ પણ વાત મહાપુરુષે તેમ આજે આપણને આવો એક યોગ મળ્યો. સર્વે સુખ સંપાદન થાય એક સદગુરુ સંતનું સાનિધ્ય છે બાપ. જે 14 લોકથી મહાપુરુષે કીધું સુખ કહ્યું ન જાય. સત્સંગનું 8 અંગે શીતળતા. આ તમારા બધા અંગ છે ને શીતળ બની જાય. હિમાલયનું અંગ જેમ શીતળ છે, ભગવાને વર્ણન કર્યું કે ઠાવરોમાં હિમાલય તે અર્જુન હું છું બાપ. તેમ આ ઠાવર ભગવાને ગુરુજીએ કહ્યું કે બધો હું છું એમ કહ્યું છે બાપ. આ ઠાવર એક પથરાયેલો છે બાપ, અને એટલો બધો શીતળ છે. માટે કરીને અમારા આ મહિમાની અંદરિયો અમારા ગજાનંદ મહારાજના તમામ નહીં પણ નિરોતની બધા જ મહાપુરુષો અહીંયા પૂરક બન્યા છે બાપ. અહીંયા આવીને એવું નથી. આ એક એવી ગંગા વહી રહેલી છે ને કે એનું વર્ણન કરાય. જેમ તીર્થોમાં પ્રયાગરાજ એ રાજા છે, તેમ તમામ 14 લોકની અંદર ભગવાને ગીતામાં કીધું કે બધા કર્મોમાં, બધા ધર્મોમાં અને બધામાંથી મુક્ત થવું હોય તો બધા જ આટલા બધા કર્મોમાંથી ને મુક્ત થવા માટેમાં જ્ઞાન એ પ્રયાગરાજ છે. એ અને એ પ્રયાગરાજનું સ્વરૂપ આ સંતોષ ભાવ. આ જંગમનો તીર્થ ને ફરતો પ્રયાગ. પ્રયાગ એટલે કહું છું કે આ ફરતો જંગમનું તીર્થ. એટલે એ ભૂમિ ઉપર નથી ચાલતા, બધા આકાશમાં રહેવા વાળા. અને એ આજે આ પ્રયાગ અહીંયા આ તીર્થ, બધા તીર્થોનો રાજા હોય છે બાપા. પ્રયાગ છે આજે આ બેઠા એ બધા. એવું ના માનતા કે આર્યા એ અમુક ગામના છે, અમુક નાતના છે. સંત એ વ્યક્તિ નહીં. વ્યક્તિને વાતાવરણ લાગુ પડે, સંતને વાતાવરણ લાગુ પડે. હવે તમને ગમે ત્યાં મોકલો. અમારે હમણાં સુંદર વાત કરી હતી મોહબ્બત રામે કે પ્રવીણરામ મહારાજના ભાઈઓ બધા પરિવાર એમ કે ઓસ્ટ્રેલિયા છે
એ જઈને આવું જ કર્યું છે ઈયોને અહીં